ગોગા બાપા આવી જવાનું. ચાલો. હેલો ગાઈસ, તો આપણે બાઇક લઈને રવાના થઈ ગયા. આપણે આજે જવાનું છે દર્શન કરવા. દર્શન ક્યાં જવાનું છે? તો આજે આપણે ગોગા બાપાના દર્શન કરવા જવાનું છે. તો અમે બાઇક લઈને રવાના થઈ ગયા અને આપ જોઈ રહ્યા છો કે અમે રસ્તામાં જ છીએ. અને આજે નાગપાંચમ હોવાથી અમારા કૂવામાંથી ગોગા બાપાનું મંદિર છે, ત્યાં આગળ અમે જઈ રહ્યા છીએ. તો બાઇક લઈને અમે 3 સવારી ગયા, વચ્ચે ઓલાજી આવી ગયા, બચી ગયા. અને અમે ત્યાં પહોંચીને ત્યાંથી અમારે જવા માટે બાઇક રોડ પર મૂકીને જવાનું હોય છે, કારણ કે ત્યાં આગળ ખેતરો છે. તો અમે તો ફટાફટ બાઇક મૂકી, બાઇકની ચાવી લઈ અને ફટાફટ ચાલતા ચાલતા રવાના થઈ ગયા. હેલો ગાઈસ, તો આપણે ક્યાં જઈએ છીએ? ગોગા બાપાએ. આપણે આજે પાંચમ છે ને, એટલા માટે ગોગા બાપાએ દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો આપ જોઈ રહ્યા છો કે સામે ગોગા બાપાનું મંદિર છે અને બસ ત્યાં અમે પહોંચવા જઈ રહ્યા છીએ. હું તમને મંદિર બતાવું, દેખો ઝૂમ કરીને મંદિર બતાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ આપણે જવાનું છે. ત્યાં ગોગા બાપાનું મંદિર છે અને આપણે અહીંયાથી નહીં જવાનું છે. તો ચાલો. એક ટાબરિયાને તો કે ઉતાળો દોડ ના કે પ્રસાદી નહીં આપે, તો રવાના કર્યો કાવકા. અને આ ભાઈ તો બહુ જ રીસે પડે છે કે નહીં. દેખો તમે જોઈ રહ્યા છો. આના કરતાં અમે મંદિરે પહોંચી ગયા ને બસ ત્યાં આગળ ખેતરની અંદર પાણી પાવેલું હતું, એટલે ત્યાંથી સીધું નહોતું જવાતું, એટલે ફરીને આવ્યા. અને બસ હવે તમારે દર્શન જ કરવાના છે. તો બધા જ લોકો આ વિડીયોની અંદર જય ગોગા બાપા કમેન્ટ કરી દેજો, જેથી કરીને તમારા લોકોની મનોકામના ગોગા બાપા પૂરી કરે. દરેક લોકોને વિનંતી કે કમેન્ટ તો જરૂર કરજો. હું ફટાફટ દીવા અગરબત્તી કરી નાખી અને ટાબરિયા ત્યાં બેસી રહ્યા હતા. અને તમે લોકો કમેન્ટ તો જરૂર કરજો. અને નવા આ વિડીયોની અંદર આવો લોકો કોઈને જોડે વિડીયો પહોંચી જાય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું આવા ધાર્મિક વિડીયોને શેર કરું જ છું તો તમારા લોકો સુધી પહોંચી જાય. અને કમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબ આ વસ્તુ તો ભૂલતા જ નહીં. તમે લોકો દર્શન કરી લો. તો આપણે દર્શન થઈ ગયા. અને હાય ગાઈસ, તો અમે અત્યારે દર્શન કરવા ગયા હતા ગોગા બાપાના. તો અત્યારે અમે દર્શન કરીને હવે અમે ઘર તરફ રવાના થઈ ગયા છો. તો આ વિડીયોને તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરો. ચાલો તો સમજાવીને આના કરીને ચાલતો કર્યો. જય માતાજી. વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ કરતા જજો.